આજે એકચ્યુઅલી 21 તારીખના રોજ સડનલી ગવર્મેન્ટે એક 4 લેબર કોડનું લેબર કોડને લાગુ કરવાનો આદેશ જારી કરી દીધો. કોઈ પણ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના લીડરો સાથે ડિસ્કશન કર્યા વગર અને આની બહુ સારી જે ઇફેક્ટ છે, સાઈડ ઇફેક્ટ જે બહુ સારી ઇફેક્ટ છે એની પબ્લિસિટી શરૂ કરી દીધી. એકચ્યુઅલી ટોટલી એન્ટી લેબર કોડ છે. એના માટે કોઈ જાગૃતિ લાગવા માટે કે એના માટે કોઈ સ્ટેપ ગવર્મેન્ટે લીધા નથી. જેમ કે ગવર્મેન્ટ એમ કહે છે કે 1 વર્ષની અંદર 1 વર્ષ થશે તો એમને ગ્રેજ્યુટી મળશે, પણ સાથે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લોકોને રાખવાના નિયમો જાહેર કર્યા. હવે 1 વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે 1 વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે એ ગ્રેજ્યુટીનો બેનિફિટ મળશે? 50 માણસ હશે તો જ તમારે લાઇસન્સ લેવાનું છે, પછી લાઇસન્સ લેવાની જરૂર નથી. પહેલાં 20 માણસ ઉપર લાઇસન્સ લેવાનું હતું. તો હવે જો લાઇસન્સ જ લેવાનું હોય તો એને કામદારનું નિયમોનું પાલન કઈ રીતે કરાવશે? 100 માણસ સુધી રિટ્રેચમેન્ટ બેનિફિટના તમામ બેનિફિટ આપવા એવું ગવર્મેન્ટ તરફથી નિયમ હતા. સરકારે અચાનક જાહેર કર્યું કે હવે 300 માણસ હશે તો જ રિટ્રેચમેન્ટ બેનિફિટ મળશે. તો તમને રિટ્રેચમેન્ટ બેનિફિટ બી મળવાના નથી. અને આમાં 90% ઇન્ડસ્ટ્રીઝ આજે એટલું બધું ઓટોમેશન છે કે 300થી વધારે કામદાર ઘણી બધી 90% ઇન્ડસ્ટ્રીઝમાં નથી. તો આવી પરિસ્થિતિમાં તમામ લીડરો બધા જ જે કહેવાય કે લેબર લોસમાં કોઈ રિટ્રેચમેન્ટ બેનિફિટ બી નહીં મળે. આ રીતે તમામ જે કહેવાય કે એન્ટી લેબર આ કોડ છે એનો વિરોધ કરવા માટે આજે અમે સડનલી 26 તારીખે નક્કી કરી તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને, અને આજે એના સંદર્ભમાં અમે આંદોલન રાખ્યું છે. આંદોલન પૂરું થયા પછી 3 વાગે અમે કલેક્ટરને મેમોરન્ડમ આપીશું. એ મેમોરન્ડમની અંદર આની જેટલી બી ડાર્ક સાઇડ છે એ મેન્શન કરી અને કલેક્ટરને આપવાનું કામ કરીશું.